मुझमें, मैं भारत हूँ, भारत है मुझमें, मैं ताकत हूँ, ताकत है मुझमें। हम भारत को नतमस्तक है, हम योद्धा के दो हस्तक है, हम भारत भाग्य विधाता है, हम भारत के मतदाता है। मतदान मतदान देने जाएंगे भारत के लिए। આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શ્રોતાઓને ગુજરાતમાં આવેલી લોકસભાની બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી શરૂ કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું હિના મોદી અને આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી. મિત્રો, આજના 13મા અંકમાં અમે આપને લઈ જઈશું જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાં. આવજડા હે ઝડપીએ હાર રે ન્યાના નમણા નમણા નો રૂજોને ના અલખ નિરંજન. સંત સુરા અને સાવજની ભૂમિ ગણાતો જૂનાગઢ લોકસભા મતવિસ્તાર પ્રવાસન ધામ તરીકે ઉભરી રહ્યો છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ અહીં આવેલું છે. જૂનાગઢની કેસર કેરી સમગ્ર વિશ્વ પ્રખ્યાત છે. મહાશિવરાત્રીનો મેળો અને ગિરનારની લીલી પરિક્રમા લાખો ભક્તોને ખેંચી લાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જૂનાગઢ જિલ્લાનું વિભાજન કરીને વેરાવળ, તલાળા, ઉના અને કોડીનાર એમ 4 તાલુકાના એકત્રીકરણ કરીને ગીર સોમનાથ જિલ્લાની રચના કરવામાં આવી હતી. પરંતુ આ સંસદીય મત વિસ્તારમાં જૂનાગઢ અને ગીર સોમનાથ બંનેનો સમાવેશ થાય છે. જૂનાગઢ લોકસભા મતવિસ્તારની ચૂંટણીલક્ષી માહિતી આપે છે અમારા જૂનાગઢના પ્રતિનિધિ. જૂનાગઢ ગુજરાતના પ્રાચીન શહેરોમાં જેની ગણના થાય છે તે આ પુરાતન નગર આજે પણ પોતાનો ઐતિહાસિક વારસો સાચવીને બેઠું છે. જૂનાગઢ જિલ્લામાં કુલ 7 તાલુકાઓનો સમાવેશ થાય છે, પરંતુ ભેસાણ, વિસાવદર અને માંગરોળ માળિયા એ એક જ વિધાનસભા મતક્ષેત્ર હોવાને કારણે કુલ 5 વિધાનસભા બેઠક ઉપર અહીં દર 5 વર્ષે ચૂંટણી યોજાય છે. લોકસભાની ચૂંટણીમાં પણ આ 5 તાલુકા વિધાનસભાની બેઠક સાથે મતદારોની મતગણના થતી હોય છે. પાછલા વર્ષમાં ગીર સોમનાથ જિલ્લાનો પણ સમાવેશ આ બેઠક ઉપર કરવામાં આવ્યો છે, જેને કારણે ગીર સોમનાથના 4 અને જૂનાગઢના 7 તાલુકા મળી કુલ 11 તાલુકાના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે. જૂનાગઢ સંસદીય મત વિસ્તારમાં હાલના સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા 2014થી કાર્યરત છે. આ બેઠક ઉપર કુલ 16,41,528 મતદારોનો સમાવેશ છે, જે પૈકી 7,93,852 સ્ત્રીઓ અને 8,47,660 પુરુષ મતદારોનો સમાવેશ થાય છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં કુલ 16,42,864 મતદારો પૈકી 10,07,259 મતદારો એટલે કે 61.31% મતદાન થયું હતું, જેમાં ખાસ કરીને કોંગ્રેસના ઉમેદવાર વંશ પુંજાભાઈ ભીમાભાઈને 3,97,533 એટલે કે 39.57% અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશભાઈ નારણભાઈ ચુડાસમાને 5,47,744 એટલે કે 54.52% મત મળ્યા હતા. આમ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચુડાસમા રાજેશભાઈ નારણભાઈ 1,50,211 મતોની લીડથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ભારત વિકાસ ડાયરી માટે સંજીવ મહેતા, જૂનાગઢ. જૂનાગઢ મત વિસ્તારમાં ગિરનાર રોપવે સેવા, ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાનું 75 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ, પવિત્ર દામોદર કુંડ અને નરસિંહ મહેતાના ચોરા જેવા સ્થાનકોની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા કાયાપલટ કરવામાં આવી છે. છેવાડાના માણસોની સુખાકારી માટે કેન્દ્ર સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓનું આ જિલ્લામાં અમલીકરણ થતાં અહીંના લોકોની જીવનશૈલીમાં સુધારો થયો છે.
આ ક્ષેત્રના સાંસદ રાજેશ ચુડાસમાએ વધુ માહિતી આપી. 10 વર્ષમાં જે વચનો આપ્યા એ વચનો કેન્દ્ર સરકારે પણ પૂરા કર્યા છે. આ દેશની જનતાને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે કામ કર્યું, ગેરંટી નરેન્દ્રભાઈની કામ કરી અને ખાસ કરીને જૂનાગઢ લોકસભાની નીચે આવતા જે કામો હતા, વિકાસના કામો હતા, એ પણ અમે પૂરા કર્યા છે. જેમ કે ગીર સોમનાથમાં 4 બંદરનો વિકાસ, માઢવાડ હોય, સૂત્રાપાડા હોય, વેરાવળ હોય કે નવા બંદર, તેમ જૂનાગઢમાં માંગરોળ વિસ્તારનો બંદર નવીનીકરણનો વિકાસ થયો છે. અને સૌરાષ્ટ્રના નાના બંદર કે જેમાં નાની હોડીના ધંધો કરતા હોય એવા માછીમારો માટે એક સૌરાષ્ટ્રમાં એક નવો પ્રયોગ કરી અને ફ્લોટિંગ જેટીનો કોન્સેપ્ટ એ ચોરવાડ બંદરમાં થવાનો છે. આ દરિયાકાંઠાના વિસ્તારના વિકાસની વાત. ખાસ કરીને જ્યારે વર્ષોથી આ દરિયાકાંઠા વિસ્તારમાં કોકોનટ એટલે નારિયેળની ઉત્પાદન થતું, વર્ષોથી આ વિસ્તારના ખેડૂતોની માગણી હતી કે કોકોનટ બોર્ડની ઓફિસ અહીંયા ખુલે, એમનું ફાર્મિંગ અહીંયા થાય તો નવું ઉત્પાદન કરવાની ખેડૂતોને એક ઓપ્શન મળે, એના માટે માગણી હતી. કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી અને એની ઓફિસ પણ અહીંયા ખોલાવી છે. વહેલી તકે એમનું ફાર્મિંગ પણ અહીંયા થઈ જાય એવા પણ પ્રયત્ન રહેશે. ટુરિઝમની વાત કરીએ તો ખાસ કરીને ગિરનાર રોપવે હોય, આપણે જૂનાગઢ મહાનગરમાં ઉપરકોટનો કિલ્લો હોય, નરસિંહ મહેતા સરોવર હોય, સાસણનું સનસેટ પોઈન્ટ હોય, વેરાવળનો બીચ હોય, આવા અનેક વિકાસના કાર્યો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની ગ્રાન્ટો અને ખાસ કરીને ગુજરાત સરકારની ગ્રાન્ટો અમે લઈ આવી અને એ કામ મંજૂર કરાવ્યા અને 5 વર્ષમાં જે વચનો આપ્યા હતા એ તમામ અમે પૂરા કર્યા. જૂનાગઢ એ સૌરાષ્ટ્રના ટુરિઝમનું પ્રવેશ દ્વાર કહી શકે. સાસણ હોય, સોમનાથ હોય કે આપણો સમુદ્ર હોય, આ વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જ્યાં ફોરેસ્ટ છે, જ્યાં માઉન્ટેન છે, જ્યાં સમુદ્ર બીચ છે અને જ્યાં ભગવાન સોમનાથ બિરાજમાન. પ્રસાદ યોજના અંતર્ગત ગિરનારના ડેવલપમેન્ટમાં પણ કેન્દ્ર સરકારની ગ્રાન્ટનો ઉપયોગ થયો છે. સોમનાથમાં પ્રસાદ યોજના અંતર્ગત જે આપણે સૌ વિશાળ પાર્કિંગ લોકોની સુવિધા માટે બનાવવામાં આવ્યું હતું, એ પણ કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત બનાવ્યું. આ એક પ્રવાસન સર્કિટના કારણે જ થયું છે. જેમ કે રોપવે, આપણે સાસણમાં જઈએ તો સનસેટ પોઈન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે, વેરાવળ બીચનું ડેવલપમેન્ટ કર્યું. લોકો પ્રવાસીઓ અહીંયા આવતા હોય, યાત્રાળુઓ અહીંયા આવતા હોય તો એમને તમામ સુવિધા આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કામ કરી રહી છે. ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આપ અમારા ટ્વિટર હેન્ડલ @AIRnews_ABAD તેમજ યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. બિલખા તાલુકાના નવા ગામ શાળાના આચાર્યએ પોતાની શાળા PM શાળામાં પસંદગી પામતા આ મુજબ પોતાનો પ્રતિભાવ આપ્યો. હું અલ્તાફ અલી મોહમ્મદ અલી વિરાણી, HTAT પ્રિન્સિપાલ, PM શ્રી નવાગામ પ્રાથમિક શાળા. સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત શાળાને માળખાગત સુવિધાઓમાં ખૂબ જ વધારો થયો છે. સ્કૂલનું નવું કેમ્પસ બિલ્ડિંગ અને સાથોસાથ જૂના રૂમનું સમારકામ અને તમામ પ્રકારની સુવિધાઓ IA સ્કૂલ્સ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત પ્રાપ્ત થયેલ છે. IA શાળા અંતર્ગત અમને શાળાની અંદર ઘણી બધી એક્ટિવિટી માટેની અલગ પ્રકારની ગ્રાન્ટ મળે છે અને સાથોસાથ વિશિષ્ટ કહી શકાય એવી કામગીરીમાં સેટરડેઝ બેટર ડે અંતર્ગત દર શનિવારે બાળકોને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. શાળાની SMC છે એ શ્રેષ્ઠ SMC તરીકે પસંદગી પામેલી છે અને બાયસેગમાં પણ તે જઈ આવેલી છે. શાળાની અંદર તમામ શિક્ષકો સ્માર્ટ ક્લાસના માધ્યમથી 5 જેટલા સ્માર્ટ ક્લાસ આવેલ છે, જેના માધ્યમથી બાળકોને ડિજિટલ પ્રકારનું એજ્યુકેશન આપે છે. સરકારશ્રી તરફથી મળતી સુવિધાઓના આધારે શાળા ખૂબ જ આગળ સ્થાન પ્રાપ્ત કરેલ છે. મિશન મંગલમ અને આંગણવાડી બહેનો પોતાનું ગામડું તંદુરસ્ત અને સ્વચ્છ રાખી રહી છે. આવા જ એક લાભાર્થી બહેને પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો. મારું નામ સાવલિયા કાજલ, મંડળનું નામ છે કપિલા મંગલમ જૂથ. મિશન મંગલમ યોજના અંતર્ગત અમારા જૂથની રચના થઈ છે. બોરડિયા ગામમાં 40 મંડળ કાર્યરત છે. અમારા જૂથની નિયમિત મીટિંગ અને બચત કરીએ છીએ. અમારા મંડળમાં રિવોલ્વિંગ ફંડ મળેલ છે. આ યોજના અંતર્ગત અમને કૌશલ્યવર્ધક અવારનવાર રોજગાર તાલીમ આપવામાં આવે છે અને અમારા બહેનો નાના મોટા ઉદ્યોગ કરી અમે આજીવિકા મેળવીએ છીએ. અમારે વધારે પૈસાની જરૂર હોય તો અમને બેંક લોન પણ આપે છે, જેથી અમે અમારા ઉદ્યોગ ધંધાને વધારે વિકસિત કરી આજીવિકામાં વધારો કરીએ છીએ. અમે અમારી રીતે મિશન મંગલમ યોજનામાં જોડાયા બાદ અમે આત્મનિર્ભર બન્યા છીએ. તેથી અમે મિશન મંગલમ તથા સરકારના આભારી છીએ. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસને વરેલી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડીને સામાન્ય માણસનું જીવન ધોરણ ઊંચું લાવ્યા છે. સામાન્ય નાગરિકોને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ છે.
આ વિસ્તારના સામાન્ય નાગરિક ખમીર મજુમદારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશીને બિરદાવી છે અને ભારત આજે વિશ્વની ત્રીજી મહાસત્તા બન્યું છે. તે બદલ તેમણે પ્રધાનમંત્રીનો આભાર આ રીતે માન્યો. પ્રધાનમંત્રી જનધન યોજનાથી જે લોકોને બેંકના ખાતા નહોતા તે લોકોને બેંકના ખાતા આપવામાં આવ્યા. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાથી ઘરે ઘરે ગેસના કનેક્શન આપવામાં આવ્યા. પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના થકી 10 લાખ સુધીની સારવાર લોકોને પ્રાઇવેટ હોસ્પિટલોમાં વિનામૂલ્યે મળવા માંડી. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના, જે લોકોને ઘર નથી એ લોકોને ઘર આપવાની યોજનાઓ કરવામાં આવી. નલ સે જલ યોજના કરવામાં આવી. ગરીબ કલ્યાણ યોજનાઓ, અંત્યોદય યોજનાઓ, આ બધી જ યોજનાઓ થકી લોકોના જીવન ધોરણને બદલવા માટે એક અથાગ પ્રયત્ન, પરિશ્રમ કરવામાં આવ્યો અને એનાથી લોકોના જીવન ધોરણ બદલવામાં પણ આવ્યા. આપણા જે ખેડૂત ભાઈઓ છે તેમની માટે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ યોજના કરવામાં આવી. આમ તમામ વર્ગના લોકો માટે મુદ્રા યોજના, સ્ટાર્ટઅપ યોજના થકી પણ લોકોને એન્ટરપ્રિન્યોર બને, લોકો સારી રીતે પોતાનો ધંધો કરી શકે એ રીતે પણ યુવા વર્ગને પણ પ્રોત્સાહન આપ્યું. આ દેશમાં આપ જોઈ શકો છો કે હાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ પણ ખૂબ જ વિકસી રહ્યું છે. 4 લેન 6 લેન રોડ બની રહ્યા છે, નવા બ્રિજ બની રહ્યા છે, રેલવે પણ ડાયવર્સિફાઈડ થઈ રહી છે, ઇલેક્ટ્રિફિકેશન થઈ રહ્યું છે, બ્રોડગેજ લાઈનો નખાઈ રહી છે. કેન્દ્ર સરકારના 10 વર્ષ દરમિયાન લોકોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ દ્વારા કે જે એક વિઝનરી અને એક ડિટર્મિનેશન લીડર છે, જેના થકી આ દેશને ડેવલપમેન્ટ થઈ રહ્યો છે, એમના ઇકોનોમિક ગ્રોથ વધી રહ્યો છે. આજે ટૂંક સમયમાં આ દેશ વિશ્વની 3જા નંબરની આર્થિક મહાસત્તા તરફ જઈ રહી છે. રેકડી ધારકો હોય તે પણ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપતા હોય તેમ ઓનલાઈન પેમેન્ટ સ્વીકારે છે. આ દેશને એક આર્થિક મહાસત્તા તરફ દોરી જવાનું એક ભગીરથ પ્રયાસ થયો છે. જૂનાગઢના રેલવે સ્ટેશનને આધુનિક બનાવવા તરફ જઈ રહ્યા છે, ઇલેક્ટ્રિફિકેશન થવા જઈ રહ્યું છે. એમ કહી શકાય કે ભારત માના પૂજારી નરેન્દ્રભાઈ દેશના ખૂણે ખૂણે સરકારને પહોંચાડી રહ્યા છે. સરકારના કામો થકી લોકોને એનો લાભ મળે છે અને આવનારા દિવસોમાં આ લાભ વધુને વધુ લોકોને મળે એ રીતે કામ કરી રહ્યા છે. શ્રોતા મિત્રો, જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાં અનેક જોવાલાયક સ્થળો આવેલા છે. ગિરનાર પર્વત, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ, દામોદર કુંડ, ઉપરકોટનો કિલ્લો, નરસિંહ મહેતાનો ચોરો, મોહબ્બત મકબરો, વિલિંગડન ડેમ, અક્ષર મંદિર, બહાઉદ્દીન કોલેજ, જમીલશા દાતાર, બૌદ્ધ ગુફાઓ, અશોક શિલાલેખ, ગીર જંગલ, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, ભાલકા તીર્થ, ત્રિવેણી ઘાટ, ઝુલતા મિનારા અને દેલવાડાના જૈન દેરાસરોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. જૂનાગઢ મત વિસ્તારમાં અનેક વ્યક્તિઓ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયા છે અને રાષ્ટ્રીય સ્તરે જૂનાગઢનું નામ રોશન કર્યું છે, જેમાં ભીખુદાન ગઢવી, કવિદાદ, દિવાળીબેન ભીલ, હીરબાઈ લોદી, વલ્લભભાઈ મોરવાણિયા અને ડોક્ટર જયંત વ્યાસનો સમાવેશ થાય છે. દેશના એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આશિષ માંકડે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવીને જૂનાગઢનું નામ વિશ્વ પ્રસિદ્ધ કર્યું છે. જોગી બુદ્ધ ભાંગ થપ્પરથી ખલક ખાંગ નુગરાત્રી નાથ જગણ રોગ તણા ક્વાત તો શરણે ભરણે મરણે તાર 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 નમિયે ગિરનાર તુને નમિયે ગિરનાર નમિયે ગિરનાર તુને નમિયે ગિરનાર. આ સાથે જ આજનો અંક અહીં પૂરો થાય છે. આવતીકાલે રાત્રે 8 વાગે ફરીથી મળીશું એક નવી લોકસભા બેઠકની માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. પ્રસ્તુત કરતા ભરત દેવમણી, સંપાદન અપર્ણા ખૂંટ, આલેખન અજય ઇન્દ્રેકર, રજૂઆત અને સંકલન હિના મોદી. मतदान मतदान देने जाएंगे भारत